જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં જોશું કે ટેટ 1ની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે અને એના માટે આપણે અલગ અલગ ટોપિક પર અલગ અલગ વિષયના વિડીયો બનાવે છે, જેવા કે પદ્ધતિશાસ્ત્ર, વિષયવસ્તુ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ટોપિક પર. તો આજે આપણે વિડીયોની અંદર શૈક્ષણિક મનોવિજ્ઞાન જે ટોપિક છે એના પર વિડીયો ભાગ નંબર 39 બનાવવા જઈ રહ્યા છે. તમે વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ કે લઘુત્તમ અધ્યયન કક્ષાનો વિચાર કયા કેળવણીકારે પ્રસરાવ્યો હતો? તો ડૉક્ટર રવિન્દ્રભાઈ દવે, LR મુદલિયાર, સર્વપલ્લી રાધાકૃષ્ણન કે DS કોઠારી? તો લઘુત્તમ અધ્યયન કક્ષાનો વિચાર એ ડૉક્ટર રવિન્દ્રભાઈ દવે જે કેળવણીકાર છે એમને આપ્યો હતો. ડૉક્ટર રવિન્દ્રભાઈ દવે. વર્તમાન સમયમાં શિક્ષણ સંસ્થાઓમાં અપાતું શિક્ષણ કેવું શિક્ષણ ગણાવી શકાય? સારું, અનૌપચારિક, ઔપચારિક કે વેદ પ્રાણી અનુસાર? તો એને મિત્રો ઔપચારિક શિક્ષણ કહી શકાય. ઓપ્શન સી જવાબ. બુનિયાદી શિક્ષણનો નૂતન વિચાર કોણે આપ્યો હતો? ગીજુભાઈ બધેકા, મહાત્મા ગાંધીજી, રવિશંકર મહારાજ કે કોઠારી કમિશન? તો જવાબ છે ઓપ્શન બી, મહાત્મા ગાંધીજી. વિદ્યાર્થીઓને કઈ રીતે શીખવવું તે કોના દ્વારા જાણી શકાય? જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન કે શિક્ષણની પદ્ધતિઓ? વિદ્યાર્થીને કઈ રીતે શીખવવું ને એ મનોવિજ્ઞાન દ્વારા જણાવી શકાય. ઓપ્શન સી જવાબ, મનોવિજ્ઞાન દ્વારા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે દરેક બાળક પ્રેમનું ભૂખ્યું છે અને પ્રેમ ઝંખે છે. આ બાબત કઈ જરૂરિયાત પર ભાર મૂકે છે? શારીરિક, માનસિક, સામયિક કે ઉપરના તમામ? તો મિત્રો દરેક બાળક પ્રેમનું ભૂખ્યું છે અને પ્રેમ ઝંખે છે. આ બાબત સાંવેગિક જે જરૂરિયાત છે એના પર ભાર મૂકે છે. વ્યક્તિના શરીરના કદ, લંબાઈ અને આકારમાં થતો વધારો કયા નામે ઓળખાય છે? વિકાસ, વૃદ્ધિ, ઉત્પન્ના બંને કે વારસો? તો મિત્રો વ્યક્તિના શરીરના કદ, લંબાઈ અને આકારમાં જો થતો ફેરફાર હોય મિત્રો એને વૃદ્ધિ કહેવાય. ઓપ્શન બી જવાબ. શું કહેવાય? એને વૃદ્ધિ કહી શકાય. નીચેનામાંથી શેના વગર શિક્ષણ નિષ્ફળ જાય છે? પરિપક્વતા, નસીબ, બુદ્ધિ કે વિકાસ? તો જે પરિપક્વતા છે એના વગર શિક્ષણ નિષ્ફળ જાય. જવાબ આવશે ઓપ્શન એ, પરિપક્વતા. કેળવણી કેવી પ્રક્રિયા છે? ચોક્કસ સમય સુધી ચાલતી પ્રક્રિયા, આજીવન ચાલતી પ્રક્રિયા, ધોરણ 12 સુધી ચાલતી પ્રક્રિયા કે ઉપરના તમામ? તો કેળવણી મિત્રો છે ને એ હંમેશા નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી, આજીવન ચાલતી પ્રક્રિયા. શું આવશે? આજીવન ચાલતી કેળવણી છે. ત્યારબાદ હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ આ વિધાન કોનું છે? થોર્નડાઇક, ઇવન પાવલોવ, પેસ્ટોલોજી કે સ્કિનર? તો હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ આ વિધાન છે ઓપ્શન સી જવાબ, પેસ્ટોલોજીનું. કોનું છે? ઓપ્શન સી જવાબ, પેસ્ટોલોજી. ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણમાં કેળવણીનું માધ્યમ કઈ ભાષાની ગણવામાં આવે છે? માતૃભાષા, હિન્દી, અંગ્રેજી કે સંસ્કૃત? તો ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણમાં કેળવણીનું માધ્યમ એ માતૃભાષામાં હોવું જોઈએ એવું ગણવામાં આવે. જવાબ આવશે ઓપ્શન એ, માતૃભાષા. ઇક્યુ એટલે શું? સામયિક બુદ્ધિઆંક, આધ્યાત્મિક બુદ્ધિઆંક, ગાણિતિક બુદ્ધિઆંક કે એકે નહીં? તો ઇક્યુ એટલે સામયિક બુદ્ધિઆંક. ઓપ્શન એ જવાબ આવશે, સામયિક બુદ્ધિઆંક. આધ્યાત્મિક બુદ્ધિઆંક માટે કયો અંગ્રેજી સંકેત વપરાય છે? IQ, SQ, PQ કે EQ? તો આધ્યાત્મિક બુદ્ધિઆંક માટે અંગ્રેજી સંકેત વપરાય છે SQ. ઓપ્શન બી જવાબ, SQ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિશ્વભરમાં જાણીતી અભિરુચિ સંશોધનિકા કઈ છે? સ્કિનર અભિરુચિ સંશોધનિકા, બિનની અભિરુચિ સંશોધનિકા કે સ્ટોંગની અભિરુચિ સંશોધનિકા કે થિટેસની અભિરુચિ સંશોધનિકા? જવાબ આવશે વિશ્વભરની જાણીતી અભિરુચિ સંશોધનિકા છે મિત્રો એ આવશે સ્ટોંગની અભિરુચિ સંશોધનિકા. ઓપ્શન સી જવાબ, સ્ટોંગની અભિરુચિ સંશોધનિકા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે NCERTનું વડું મથક કયા શહેરમાં આવેલું છે? દિલ્હીમાં, મુંબઈ, ભોપાલ કે બેંગ્લોર? તો NCERTનું વડું મથક આવેલું છે ઓપ્શન એ જવાબ, દિલ્હીની અંદર. ત્યારબાદ ભણવામાં ઓછા ગુણ લાવતો કિશોર રમતમાં ખીલી ઉઠે છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? યૌક્તિકીકરણ, આક્રમકતા, ક્ષતિપૂર્તિ કે પ્રક્ષેપણ? તો ભણવામાં ઓછા ગુણ લાવતો કિશોર એ રમતમાં ખીલી ઉઠે છે એને ક્ષતિપૂર્તિ નામની બચાવ પ્રયુક્તિ કહી શકાય. કઈ આવશે? ક્ષતિપૂર્તિ. તો મિત્રો આ હતા આજના વિડીયોના પ્રશ્નો. જો તમને મારો વિડીયો ગમે હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો
અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.